શાંતિ 5/4/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય. રિવાઇઝ ડેટ છે 15/11/2009. સ્વરાજ્યની રિઝલ્ટને ચેક કરી સ્વયંને ચેન્જ કરો અને અખંડ રાજ્યના અધિકારી બનો. આજે દિલારામ બાપ પોતાના રાજ દુલારા બાળકોને મળવા આવ્યા છે. દુલારા કેમ છે? જાણો છો કે તમે દરેક બાળક 3 તખ્તના માલિક છો. જાણો છો કે આપણે 3 તખ્તના માલિક છીએ. એક સ્વરાજ્યનો તખ્ત, બીજો છે બાપ દાદાનો દિલનો તખ્ત અને ત્રીજો છે ભવિષ્યનો તખ્ત. ત્રણેય તખ્તના અધિકારી છો. પોતાના ભવિષ્ય તખ્તના પણ અહીંયા જ અભ્યાસ કરી રહ્યા છો. ભવિષ્યની તૈયારી કે પુરુષાર્થ અત્યારે જ કરી રહ્યા છો. અત્યારનો પુરુષાર્થ અનેક જન્મનું રાજ્ય ભાગ્ય અપાવવા વાળો છે. આ સમયે જ પોતાનો રાજ્ય ભાગ્યના સંસ્કાર ધારણ કરી રહ્યા છો, કારણ કે અત્યારનો પુરુષાર્થ ભવિષ્યના રાજ્યના અધિકારી બનાવે છે. તો ચેક કરો કે આ સમયે પોતાનો પુરુષાર્થ યથાર્થ છે. જેમ ભવિષ્યમાં એક રાજ્ય હશે, તો અત્યારે ચેક કરો કે અમારું એક રાજ્ય મનમાં ચાલે છે, પુરુષાર્થમાં એક રાજ્ય છે કે માયા રાજ્યમાં વિઘ્ન નાખે છે. એક રાજ્યની બદલે માયાનો પ્રભાવ તો નથી પડતો. 2 રાજ્ય તો નથી થતા. ભવિષ્યની વિશેષતા છે જ એક રાજ્યની. તો અત્યારનો અભ્યાસ ભવિષ્યમાં ચાલે છે. તો ચેક કરો કે અત્યારે સ્વરાજ્ય છે. સ્વરાજ્યમાં ક્યાંય માયા દખલ તો નથી કરતી. 2 રાજ્ય તો નથી. જો 2 રાજ્ય ચાલે છે, તો એક રાજ્યના સંસ્કાર ક્યારે ભરશો? ભવિષ્યની વિશેષતા છે જ એક રાજ્ય અને એક ધર્મ. ધર્મ કયો છે? તમારી વિશેષ ધારણા કઈ છે? સંપૂર્ણ પવિત્રતા. તો ચેક કરો કે એક ધર્મ છે, વચ્ચે બીજો ધર્મ અપવિત્રતાનો દખલ તો નથી આપતો. સાથે આ પણ ચેક કરો કે લો અને ઓર્ડર. બાબા કહે છે એકનો છે કે માયા પણ વચ્ચે દખલ આપી દે છે. વચ્ચે માયા પણ દખલ કરે છે. એકનું રાજ્ય નિર્વિઘ્ન ચાલે છે. બીજી વાત, સ્વરાજ્યમાં સદા સુખ અને શાંતિ નેચરલ રહે છે. તો અત્યારે જુઓ, પોતાના રાજ્યમાં સદા સુખ શાંતિ છે, કોઈ દખલ તો નથી થતી. સ્વરાજ્યમાં માયા પોતાની દખલ આપીને અશાંતિ તો નથી ફેલાવતી. સ્વરાજ્યમાં કોઈ સેલ્વેશન, કોઈ પ્રશંસાનો પ્રભાવ તો માયા નથી નાખતી. સદા સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, અતિન્દ્રિય સુખ કાયમ રહે છે. કારણ કે જાણો છો કે ભવિષ્ય રાજ્યમાં સર્વ પ્રાપ્તિ છે, સંપન્નતા છે. આ કારણે સંતુષ્ટતા પણ છે. તો અત્યારે પણ સ્વરાજ્ય સંપન્ન રહે છે કે કોઈ કમી રહે છે? કારણ કે અત્યારના પુરુષાર્થમાં જો કમી રહી ગઈ, તો ભવિષ્ય અખંડ રાજ્યના અધિકારી કેવી રીતે બનશો? બધો આધાર અત્યારના પુરુષાર્થ પર છે. અત્યારની કોઈ પણ કમી ભવિષ્યના સંપૂર્ણ રાજ્યના અધિકારી નથી બની શકતા. ઘણા સમયનો આ રાજ્યનો અભ્યાસ ભવિષ્ય રાજ્યના અધિકારી બનાવે છે. તો આ પોતાની ચેકિંગ સદા રહે, કારણ કે અત્યારે જો ઘણા સમયનો પુરુષાર્થ નહીં હશે, તો પ્રારબ્ધ પણ ઓછી મળશે. એટલે બાપ દાદા સમય પ્રતિ સમય આ અટેન્શન ખેંચાવી રહ્યા છે
કે આના માટે અત્યારે પોતાને સંપન્ન અને સંપૂર્ણ બનાવો. જો અત્યારે વચ્ચે વચ્ચે કહી દે છે કે પુરુષાર્થ ચાલી રહ્યો છે, પરંતુ પુરુષાર્થની વચ્ચે તો નથી આવતું. પુરુષાર્થ તો ચાલી રહ્યો છે ને, કરી તો રહ્યા છીએ ને. બાબા કહે છે આ તો નથી આવતું. આ તો થઈ જશે, આ તો કરી લઈશું. આ સંસ્કાર અવિનાશી 21 જન્મના અખંડ રાજ્યના અધિકારી નહીં બનાવશે. બાપ દાદા સદાના માટે અટેન્શન અપાવી રહ્યા છે. ચેક કરો કે જો કોઈ પણ વિઘ્ન આવે છે, તોફાન આવે છે, તો તોફાનને તોફો બની જાય છે. ચેક કરો. તોફાન નહીં, પરંતુ તોફો બની જાય, સોગાત બની જાય. કોઈ આ અનુભવની સીડી, કોઈ પણ માયાનો વાર થાય છે, અનુભવ કરાવે છે માયા, તો એ અનુભવ પણ એવો અનુભવ હોય કે અમને આ અનુભવની સીડી આગળ વધારે છે. આના માટે બાપ દાદા કહે છે કે પોતાનો ચાર્ટ પોતે જ ચેક કરો. જેટલો પોતાનો ચાર્ટ ચેક કરશો એટલા જ ચેક કરીને ચેન્જ કરશો. તો દરેક પોતાના ચાર્ટને ચેક કરો છો. જે રોજ કરે છે તે હાથ ઉઠાવો. જે રોજ કરે છે, ક્યારેક નહીં, રોજ ચાર્ટ ચેક કરો અને ચેન્જ કરો. કારણ કે સમયનો ઈશારો બાપ દાદા કાફી સમયથી આપી દીધો છે. સમયને જોઈ પણ રહ્યા છો. મનુષ્યના મનમાં ચિંતા વધી રહી છે, અને તમારા મનમાં ચિંતા નહીં, પરંતુ પ્રભુ ચિંતન છે. પ્રભુ ચિંતન હોવાના કારણે તમે સદા જાણો છો કે અમે નિમિત્ત છીએ, નિર્માણ છીએ, કારણ કે કરાવનહાર બાપ છે. આના કારણે તમારા મનમાં ચિંતા નથી. કરાવનહાર કરાવી રહ્યા છે. આ સ્મૃતિ સદા આગળ વધારી રહી છે. અત્યારે વિશેષ દરેકને આ ચેક કરવાનું છે કે આ સંગમ યુગનો એક સેકન્ડ સમય અને શુદ્ધ સંકલ્પ ચાલે છે. આ સમયના મહત્વને જાણી એક સેકન્ડ નથી, પરંતુ એક સેકન્ડ ની વેલ્યુ છે, મહત્વ છે. બાબા કહે છે ક્યારેક બાળકો કહે છે, બાબા કહે છે કે સંકલ્પ ચાલ્યા, પરંતુ 2-4 સેકન્ડ ચાલ્યા, પરંતુ સંગમ સમયની વેલ્યુ છે અત્યારે 1 સેકન્ડ 1 કલાકના બરાબર છે. એટલો આ સમયની વેલ્યુ છે, કારણ કે બાપ દાદાએ કહી દીધું છે કે અચાનક કોઈ પણ સમયે તમારો ફાઇનલ પેપર થશે. બાપ દાદા પણ બતાવશે નહીં. એટલે એ સમયનું અટેન્શન સ્વયંને, આ સમયનું અટેન્શન સ્વયંને સંપન્ન અને સંપૂર્ણ બનાવવાનું છે. બાપ દાદાએ જે સર્વ ખજાનાઓ આપ્યા છે એના સમય પર બાબા કહે છે બાપ દાદાએ બતાવ્યું નથી, એટલે આ સમયનું અટેન્શન સ્વયંને સંપન્ન સંપૂર્ણ બનાવે છે. બાપ દાદાએ જે સર્વ ખજાના આપ્યા છે, એક ખજાનાને સમય પર કાર્યમાં લગાવવાના છે. ખજાનાઓના માલિક છો. માલિકની વિશેષતા આ છે કે જે સમયે જે ખજાનાની આવશ્યકતા છે એ સમયે તે ખજાનો કાર્યમાં લગાવે છે. તમે ઓર્ડર કરો સમાવવાની શક્તિને, અને સમાવવાની શક્તિ કાર્યમાં લાગે છે. કારણ કે માલિક એને કહેવામાં આવે છે જે સમય પર પોતાના ખજાના કાર્યમાં લગાવી શકે. તો અત્યારે બધાને આના એટલું સ્વયં પર અટેન્શન આપવાનું છે. બધાની અંદર ખુશીનો ખજાનો સદા ચહેરા અને ચલનમાં જોવામાં આવે. ખુશી અવિનાશી બાપની દેન છે. તો અવિનાશી બાપની દેનને અવિનાશી રાખો. ખુશીના માટે કહેવામાં આવે છે ખુશી જેવો કોઈ ખોરાક નથી, ખુશી જેવો કોઈ ખજાનો નથી. તો જેની અંદર સદા ખુશી છે, એમના નયનોથી, ચહેરાથી, ચલનથી ઓટોમેટિક
દેખાવામાં આવશે. બાપ દાદાનું વરદાન છે કે સદા ખુશ રહો અને સદા ખુશી વહેંચો, કારણ કે ખુશી વહેંચવાથી ખુશી વધશે અને કોઈ પણ ખજાના વેચવાથી ઓછા થાય છે. બાબા કહે છે, પરંતુ ખુશીનો ખજાનો જેટલો વેચશો એટલો વધશે. તો ચેક કરો, ખુશીનો ખજાનો સદા કાયમ છે. અત્યારે બધા બાળકોને, ચાહે દેશ ચાહે વિદેશ, બધા બાળકોને બાપ દાદા એક વાતની વિશેષ મુબારક આપી રહ્યા છે. કઈ વાત? જે બધાને, ચાહે દેશમાં ચાહે વિદેશમાં, પોતાના ઉમંગ ઉત્સાહથી આત્માઓને બાપનો સંદેશ આપી દીધો. બધાને પોતાની ખુશીથી જે કાર્ય કર્યું એ કાર્યમાં પ્રોગ્રામ એક કર્યો, દરેક જગ્યાએ એક પ્રોગ્રામ કર્યો, પરંતુ એનું ફળ 1000 ગુણા પ્રાપ્ત કર્યું. બાપ દાદાને આ સંકલ્પ છે કે અત્યારના સમય પ્રમાણે જે સરકમસ્ટાન્સ છે, પરિસ્થિતિ છે, તે આગળ આગળ નાજુક થતી જશે. એટલે ચાહે ગામ છે, ચાહે કોઈ પણ ખૂણો છે, એવો ઉલનો ન રહી જાય કે અમારા બાબા આવ્યા અને અમને પોતાનો સંદેશ નહીં આપ્યો. એટલે બધાએ જે ઉમંગ ઉત્સાહથી કાર્ય કર્યું, બાપ દાદા ખુશ છે. અને એવી જ રીતે આપસમાં મળીને એવા પ્રોગ્રામ બનાવતા રહેજો. બાપ દાદાએ જોયું કે ઉમંગ ઉત્સાહ અને હિંમત બધાએ પોતપોતાની વિધિથી કાર્યમાં લગાવ્યા છે. પરંતુ અત્યારે તો બધાએ ખૂબ સારું કર્યું છે. આગળ પણ સમય પ્રમાણે આ લક્ષ્ય રાખો કે કોઈ પણ ખૂણો વગર સંદેશે રહી ન જાય. આમાં પોતાનો પણ પુરુષાર્થ સારો ચાલે છે અને આત્માઓનું પણ કલ્યાણ થાય છે. બધાને આ પ્રોગ્રામ સારા લાગે છે ને? સારું લાગ્યું? બાબા કહે છે, તો બાપ દાદા બધા બાળકોને, જે આત્માઓ, બાબા કહે છે, બધા વારંવાર બાબા કહે છે કે આત્માઓ પ્રત્યે રહેમ દિલ બનો. આજકાલ દુઃખ શાંતિના કારણે બધા દિલથી કહે છે દયા કરો, રહેમ કરો. તો બાપના સાથી તમે બાળકો છો. તો બાપ બાળકો દ્વારા અત્યારે દરેક બાળકોના રહેમ દિલનો પાઠ જોવા ઈચ્છે છે. તમારો ઉમંગ છે કે દુઃખમય સંસાર બદલીને સુખમય સંસાર આવવાનો જ છે. તો સુખમય સંસાર આવવા માટે, આ દુઃખ શાંતિનો વિનાશ થવાના માટે હાલાતો બદલાઈ રહ્યા છે. તો આજનો આ બાપનો સંદેશ યાદ રાખો કે હવે ચાહે વાચા, ચાહે ચહેરા, ચાહે ચલનથી સેવાની ગતિને વધારતા ચાલો. તમારું રાજ્ય સમીપ લાવતા ચાલો. અચ્છા, આ વખતે જે પહેલી વાર આવ્યા છે બાપ દાદાને મળવા, તે હાથ ઉઠાવો. અચ્છા, ઘણા છે, બધા ઉઠો, મુબારક હો. છતાં પણ સમાપ્તિના પહેલા પહોંચી ગયા છો. નવો જન્મ લઈ લીધો એની બધાના તરફથી અત્યારે આવવા વાળા બાળકોને, બાપ દાદાને ચારોય તરફના બાળકો દ્વારા મુબારક હો, મુબારક હો. બ્રાહ્મણ પરિવારને જોઈ ખુશી થાય છે ને? પરંતુ જે પણ આવ્યા છો એમને બાપ દાદા આ કહે તો અત્યારે ઘણો સમય વીતી ગયો, ખૂબ થોડો રહ્યો છે. એટલે પુરુષાર્થ તીવ્ર કરવાનો છે. તીવ્ર પુરુષાર્થથી આગળ વધશે. ચાલવાનું નથી, ઉડવાનું છે. ઉડતી કળાનો પુરુષાર્થ કરશે તો બાપનો વારસો મોડેથી આવવા છતાં પણ પૂરો પોતાનો હક લઈ શકો છો. દરેક સેકન્ડ ખુશ રહેવું અને બધાને સંદેશ આપવાનો છે. અચ્છા, આ જે બાપ દાદાએ કહ્યું કે સ્વરાજ્ય અધિકારી, એની રિઝલ્ટ ચેક કરો. તે ચેક કરવાથી કોઈ પણ કમીને
ઘણા સમયથી ચેન્જ કરવાની છે, કારણ કે ઘણા સમયની જે કમી છે એને ચેન્જ કરવાની છે, કારણ કે ઘણા સમય અખંડ રાજ્ય ચાલે એની આવશ્યકતા છે. ઘણા સમયનો પુરુષાર્થ, ઘણા સમયની પ્રાલબ્ધને સ્વત જ અધિકારી બને છે. એટલે અંડરલાઈન ઘણા સમયના પુરુષાર્થનું હોય. ચેકિંગ કરો અને ચેન્જ કરો. ચારે તરફના બાપ દાદાના દિલ તખ્ત નશીન. દરેક બાળકને બાપ દાદા બાળકોના બાબા કહે છે, દિલ તખ્ત નશીન દરેક બાળકોને બાપ દાદા રોજ અમૃત વેલે વિશેષ શક્તિ વહેંચે છે. અમૃત વેળા વિશેષ વરદાન શક્તિ વહેંચે છે. જે અમૃત વેલાની શક્તિ વિશેષ વરદાન સ્વીકાર કરે છે તે વિશેષ તીવ્ર પુરુષાર્થી બને છે. અમૃત વેલાનું મહત્વ રાખવું એટલે કે બાપના સદા તખ્ત નશીન બનવું. તો ઘણા બાળકોનું અટેન્શન છે અને બાપ દાદા રોજ એમને ખાસ સર્ટિફિકેટ આપે છે. વાહ બાળકો વાહ! ચારે તરફના તીવ્ર પુરુષાર્થી દરેક સમયે બાપ દાદાની કમ્બાઇન્ડ રહેવાના અભ્યાસી બાળકોને બાપ દાદા વિશેષ વરદાન આપી રહ્યા છે કે સદા ઉડતા ચાલો અને બીજાને પણ ઉડાવવાનો સહયોગ આપીને ઉડાવતા ચાલો. બાબા કહે છે બધા વિજય છે અને વિજયનું ફળ બાપ દાદાની દરેક સમય દુઆઓ પ્રાપ્ત થાય છે. તો અમર બની બધાને અમૃત પીવડાવતા રહો. ચારેય તરફના બાળકો બાપ દાદાની સામે છે. દરેક બાળકોથી બાપ દાદાને દિલનો પ્રેમ છે, કારણ કે દરેક બાળકોમાં કોઈ ન કોઈ વિશેષતા છે. અત્યારે સર્વ વિશેષતાઓથી બાબા કહે છે પોતાને વિશેષ આત્મા બનાવી આગળ વધતા ચાલો. બાપ દાદાનું દરેક બાળકોને પર્સનલ યાદ પ્યાર સ્વીકાર હો. અચ્છા, હવે તો મળતા રહીશું. નમસ્તે. દાદીઓથી બાબા મળી રહ્યા છે. બધાએ ખૂબ ચક્કર લગાવ્યું. આજકાલ અશાંતિ વધી રહી છે તો આખો દિવસ પરેશાન રહે છે, અને શાંતિના વાઇબ્રેશન શાંતિ અપાવે છે તો ખુશ થઈ જાય છે. જેમ કોઈ થાકેલો હોય એને અડધો કલાક પણ આરામ ન મળે છે તો ખુશ થઈ જાય છે. સારું કર્યું. બધી જગ્યાએ, ચાહે નાના દેશ, ચાહે બાબા કહે છે નાના દેશે કર્યું, પણ બાબા કહે છે ખુશ છે. સંદેશ તો મળ્યો. બાબા કહે છે બધી જગ્યાએ, ચાહે નાના ચાહે મોટા, બધાએ સારું કર્યું છે. ઉમંગ જ્યાં છે ત્યાં ખર્ચાની કોઈ વાત જ નથી. આટલી આત્માઓને સંદેશ તો મળી ગયો, તમારો ઉલ્લનો તો પૂરો થયો. સારું છે. એમ વચ્ચે વચ્ચે પ્રોગ્રામ્સ બનાવતા રહો. દરેક શહેર પોતાના પ્રમાણે જેવું પણ કરે તે ઠીક છે. ડબલ વિદેશી મોટી બહેનોને બાબા મળી રહ્યા છે. બાપ દાદાને ગ્રુપને બોલાવીને રિફ્રેશ કરવું આ સારું લાગે છે, કારણ કે ત્યાં ખૂબ દૂર દૂર રહે છે. નજીક આવવાથી એકબીજાના ગુણ દેખાશે, દૂર દૂરથી તો ખબર નથી પડતી, તો એકબીજાને જોઈને ઉમંગ પણ આવે છે. તો આબુમાં પ્રોગ્રામ સારા લાગે છે અને એકબીજામાં ઉમંગ ઉત્સાહ ભરીને સંગઠન પાક્કું કરો છો. આ સારું છે, ઠીક છે. ઠીક ચાલી રહ્યું છે. એકબીજાને સહયોગ આપવો એનાથી આગળ વધે છે. સમય તો આપો છો ને, પોતાની સેવા છોડીને સમય દિલથી આપો છો. પોતાનું કાર્ય પૂરું કર્યું, સફળતા થઈ, હવે ભલે જાઓ. બધાને સારી મદદ કરી, ફોરેનનું પણ કર્યું ને ઇન્ડિયાનું પણ કર્યું. અચ્છા, યુપી ઝોનના સેવાધારીઓથી બાબા મળી રહ્યા છે. બાપ દાદા બધા ઝોનને કહે છે કે દરેક પોતાના ઝોનમાં એક એવું ગ્રુપ બનાવો જે ગ્રુપમાં બધા વર્ગના હોય. જે તમારા વર્ગ બનેલા છે સેવાના માટે, તો દરેક ઝોન પોતાના એરિયામાં દરેક વર્ગની સેવા કરી રહ્યા છો.
કરતા પણ રહેશો. બાબા કહે છે પરંતુ દરેક ઝોનમાં એવું ગ્રુપ સર્વિસનું હોય જેમાં દરેક વર્ગના એક હોય અને જ્યાં પણ પ્રોગ્રામ કરો ત્યાં તે ગ્રુપ પોતાના વર્ગને વિશેષ નિમંત્રણ આપે. કોઈ પણ વર્ગ ઉલ્લનો ના આપે કે અમને તો સંદેશ નહોતો મળ્યો. અને દરેક જે વેરાયટી ગ્રુપ બને તે સેવા પણ વધારે પોતાના વર્ગની અને સાથે દરેક પોતાના અનુભવ સંભળાવે કે અમારે કે અમને આ નોલેજ ક્યાંથી મળ્યું, શું મળ્યું અને શું અનુભવ કરી રહ્યા છે. તો દરેક ઝોનમાં એવા સેવાનું ગ્રુપ તૈયાર કરો. ચાહે ભાષણ કરવાનો ટાઈમ એટલો ન પણ મળે પરંતુ એમના ફંક્શનના સમયે પાછળ લાઈનમાં બેસાડીને એનો પરિચય સ્ટેજ પોટ્રી આપે. જે સ્ટેજ કન્ડક્ટ કરતા હોય એકબીજાના અનુભવ પણ રાખી શકો છો. અને પરિવારમાં રહેતા પોતાનું કાર્ય કરતા અમારી જીવન કેવી વીતી, કેવી રીતે બદલાણી એ અનુભવ ચાન્સ આપીને ટાઈમ હોય તો સંભળાવે. તો એવા વિશેષ માઇક તૈયાર કરો જે સેવા કરતા રહે. સારું છે. યુપીને વિશેષ બાપ દાદાની પાલના લેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. યુપીમાં બ્રહ્માના નામથી યાદગાર પણ છે. તો યુપીનું ભાગ્ય છે જે જગત અંબા બ્રહ્મા બાબાની પાલના લીધી છે. તો પાલનાની ધરતી છે, ભાગ્યનો સિતારો. બાબા આજે કહે છે બ્રહ્મા બાપ અને જગદંબાએ ભાગ્યના સિતારા બ્રહ્મા બાપ અને જગદંબાએ યુપીને વરદાનમાં આપ્યું છે. સારું છે. હવે દિવસ પ્રતિ દિવસ બાપે જોયું છે કે સેવા સ્થાન અને જે પણ ઉપસેવા કેન્દ્ર કે ગીતા પાઠશાળાઓ છે તે પહેલેથી અત્યારે વૃદ્ધિ સારી છે. એટલે બાપ દાદા ખાસ મુબારક આપી રહ્યા છે કે વધતા રહો અને નંબર વૃદ્ધિ કરવામાં, સંદેશ આપવામાં નંબર 1 બનો. સારું છે. બાપ દાદા ખુશ છે અને ઓર વધારે ચાલો. ટીચર્સ અને ટીચર્સને મુબારક હો, વૃદ્ધિ કરી રહી છે અને આનાથી વધારેમાં વધારે વૃદ્ધિ કરતા રહેજો. અચ્છા, આજનું વરદાન. સંગઠનમાં સહયોગની શક્તિ દ્વારા વિજયી બનવા વાળા સર્વના શુભચિંતક ભવ. જો સંગઠનમાં દરેક એકબીજાના મદદગાર શુભચિંતક બનીને રહે તો સહયોગની શક્તિનો ઘેરાવ ખૂબ કમાલ કરી શકે છે. આપસમાં એકબીજાના શુભચિંતક સહયોગી બનીને રહો તો માયાની હિંમત નથી જે આ ઘેરાવને અંદર આવી શકે. પરંતુ સંગઠનમાં સહયોગની શક્તિ ત્યારે આવશે જ્યારે આ દ્રઢ સંકલ્પ કરશો કે ચાહે કેટલી પણ વાતો સહન કરવી પડે પરંતુ સામનો કરીને બતાવીશું, વિજય બનીને બતાવીશું. સ્લોગન: કોઈ પણ ઈચ્છા અચ્છા બનવા નથી દેતી, એટલે ઈચ્છા માત્રમ અવિદ્યા બનો. અવ્યક્ત ઈશારા: મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. જેમ મીઠું ખાવું અને ખવડાવવું એ થોડા સમયના માટે મુખ મીઠું થાય છે, ખુશ થાય છે, એમ સ્વયં જ મીઠા બની જાઓ તો સદા જ મુખમાં મધુર બોલ રહેશે. એવા મધુર બોલ સ્વયંને પણ ખુશ કરશે, બીજાને પણ ખુશ કરશે. આ વિધિથી સદા સર્વના મુખ મીઠા કરતા રહો. સદા મીઠી દ્રષ્ટિ, મીઠા બોલ, મીઠા કર્મ હોય. ઓમ શાંતિ.